શિક્ષણમાં સંવેદના, સંસ્કાર અને સર્જનાત્મકતાનું જીવતું ઉદાહરણ. રાજ્યસ્તરીય સન્માનથી ગૌરવવંતી બન્યા શિક્ષિકા કાજલબેન પાનસુરિયા. સુરત મુકામે ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલ ભવ્ય શિક્ષક અભિવાદન સન્માન સમારોહમાં રાજ્યભરમાંથી પસંદગી પામેલા શિક્ષકોનું ગૌરવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિશેષ મહેમાન તરીકે રૂપાલા સાહેબની હાજરી રહી હતી. આ કાર્યક્રમનું આયોજન રાઘવજીભાઈ ડાભી, મુકેશભાઈ ધામેલિયા તથા તેમની ટીમ દ્વારા અત્યંત પારદર્શક અને તટસ્થ પદ્ધતિથી કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની ફાઇલ કે અરજી વિના 1 વર્ષ દરમિયાન શિક્ષકોના કાર્યનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પસંદગી કરવામાં આવી હતી, જે આ સંસ્થાની વિશેષ ઓળખ બની છે. આ રાજ્યસ્તરીય સમારોહમાં કાજલબેન પાનસુરિયા, શિક્ષિકા, મેઘા પીપળિયાપે, સેન્ટર શાળા, તા. કુંકાવાવ, જી. અમરેલી, ને તેમની અનોખી શિક્ષણ કાર્યશૈલી, બાળકો પ્રત્યેની માતૃત્વભરી લાગણી અને સતત નવીન પ્રવૃત્તિઓને કારણે મનુભાઈ પંચોળી સોક્રેટીસ એવોર્ડ, તારક ચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાજલબેન પાનસુરિયાની શિક્ષણ પદ્ધતિ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી. તેઓ બાળકોને મીઠા આવકાર સાથે શાળામાં પ્રવેશ અપાવે છે, જેથી બાળક અને શાળા વચ્ચે આત્મીય સંબંધ ઊભો થાય. અભિનય, ગીત, નાટક અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા તેઓ અભ્યાસને રસપ્રદ બનાવે છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિનું સિંચન, વૈજ્ઞાનિક અભિગમથી શિક્ષણ, પ્રાણીઓ વિશે જાગૃતિ અને કીડિયારા પૂરતા શીખવી જીવદયાનું વાવેતર કરાવવાનું કાર્ય પણ તેઓ નિષ્ઠાપૂર્વક કરે છે. 100 માતા બરાબર એક શિક્ષકનું ઉત્તમ ઉદાહરણ કાજલબેન પાનસુરિયા છે. તેમનું સૂત્ર છે, નવો દિવસ, નવી પ્રવૃત્તિ, જેના કારણે બાળકોમાં અભ્યાસ પ્રત્યે સતત રુચિ જળવાઈ રહે છે. તેમના આ પ્રયાસોના પરિણામે ખેતમજૂરોના બાળકો પણ નિયમિત રીતે શાળાએ આવવા લાગ્યા, જે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. કાજલબેનનું માનવું છે કે બાળકોનું હાસ્ય મારો શ્વાસ છે અને તેમનો અટ્ટહાસ્ય મારો ઉચ્છ્વાસ છે. આવા ઉજળા અને સંવેદનશીલ કાર્ય બદલ તેમને અગાઉ પણ ગ્રામ્ય કક્ષાએ સન્માન, સાવરકુંડલા મુકામે સન્માન, કુંકાવાવ તાલુકા કક્ષાએ શ્રી અમર સાહેબ આશ્રમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા સન્માન, તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જેવા અનેક ગૌરવપૂર્ણ સન્માનો પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત કાજલબેન પાનસુરિયા એક સુવિખ્યાત કવિયત્રી પણ છે. તેમની કવિતાઓ વિવિધ વર્તમાનપત્રો તથા પુસ્તકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે, જે તેમની સર્જનાત્મક પ્રતિભાનો પુરાવો આપે છે. આ રાજ્યસ્તરીય સન્માન બદલ મેઘા પીપળિયા ગામના ગ્રામજનોએ, પરિવારજનો તથા શાળાના તમામ શિક્ષકો દ્વારા કાજલબેન પાનસુરિયાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને જણાવ્યું હતું કે તેમણે પોતાના પરિવાર, ગામ અને સમગ્ર શિક્ષક વર્ગનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયક અને અવિસ્મરણીય રહ્યો. અંતે ઉત્કર્ષ કેળવણી મંડળ સુરત, રાઘવજીભાઈ ડાભી, મુકેશભાઈ ધામેલિયા તથા તેમની ટીમ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. ભીમજીભાઈ પાનસુરિયા, શ્રી મેઘા પીપળિયા, પેસેન્ટર શાળા, તાલુકો કુંકાવ, જિલ્લો અમરેલી. સુરત મુકામે ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા મનુભાઈ પંચોળી સોક્રેટીસ એવોર્ડ તેમજ નાનાભાઈ ભટ્ટ અગત્ય સન્માન એવોર્ડનું આયોજન તારીખ 21/12/2025ના રોજ કરવામાં આવેલું. ત્યાં 12 જેટલા ગુરુજનોના શિક્ષક અભિવાદન સન્માન સમારોહમાં મારો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એકદમ પારદર્શક તેમજ તટસ્થ રીતે મારી શિક્ષણ શૈલીને ધ્યાનમાં લઈને મારું પસંદગી કરવામાં આવી હતી. મેં પ્રવૃત્તિસભર બાળકોને શિક્ષણ આપ્યું. નાટક દ્વારા, બાલગીત, બાળ અભિનય ગીતો તેમજ સાથે સાથે સંસ્કૃતિનું સિંચન થાય તેવી પ્રવૃત્તિઓ અને સાથે સાથે જીવદયાને લગતા પ્રયોગો પણ શાળામાં બાળકોને કરાવેલા. આવી રોજબરોજ કંઈક ને કંઈક દિવસ ઉગે શાળાએ જાઓ અને કંઈક નવી પ્રવૃત્તિ કરો, એમ નવો દિવસ અને નવી પ્રવૃત્તિ એવા સૂત્ર સાથે શાળામાં મારી કામગીરીને ધ્યાનમાં લઈને મને રાજ્ય
રાજ્યભરમાં સન્માનિત કરવામાં આવી. આ સાથે સાથે રાઘવજીભાઈ ડાભી તેમજ મુકેશભાઈ ધામેલિયા અને તેમના અન્ય સભ્યના ટીમને ખૂબ ખૂબ આભાર. આ સાથે થોડુંક વિસ્તૃત તમને કહું તો મને ગ્રામજનો તરફથી તેમજ તાલુકા કક્ષાએ અને લાયન્સ ક્લબ થકી તેમજ દેવગામ મુકામે અમર સાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ મળેલ છે. આ બધું મારા કાર્યશૈલીને આધારે મેં એવોર્ડ પ્રાપ્ત કરેલો છે અને આ સમયે સુરત મુકામે પણ મારી પસંદગી કરવામાં આવી, જેનો મને ખૂબ જ રાજીપો છે. ત્યાં ઘણા પુરસ્કાર, 5100 રૂપિયાનો રોકડ પુરસ્કાર તેમજ શિક્ષક રત્ન સમાન પુસ્તકો અને સન્માનપત્ર ને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. આ સાથે હું તમને એક વાત કરવા માગું છું કે જે 5100 રૂપિયાનો પુરસ્કાર રોકડ રકમ આવેલી છે તે હું મારા શાળાને તેમજ મારા શાળાના બાળકો માટે દાન કરું છું. કારણ કે મારા બાળકો એ જ મારું ઉજળો કરતો ભવિષ્ય છે. આથી હું એટલું અંતે કહીશ કે હું મારા કાર્યને સતત જીવંત રાખીશ અને નિત નવી પ્રવૃત્તિઓ સાથે બાળકોને કંઈક ને કંઈક નવું નવું આપતી રહીશ, જે આ કાર્ય મારું આજીવન રહેશે. અસ્તુ.